જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું જેઠ માસના સુદ પક્ષની એકાદશીની કથા। તો ચાલો સાંભળીએ નિર્જળા એકાદશીની કથા। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે જનાર્દન, અપરા એકાદશીનું સઘળું મહાત્મય મેં આપની પાસેથી સાંભળ્યું। હવે જેઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વર્ણન કરો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે, કારણ કે એ વિદ્વાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનાર છે। એ ઉપરાંત વેદ અને વેદાંગમાં પણ પારંગત છે। યુધિષ્ઠિરે શ્રી વ્યાસને કહ્યું, હે દ્વૈપાયન વ્યાસ, મેં શ્રી વશિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મો તો સાંભળ્યા છે, હવે મને તમે વૈષ્ણવ ધર્મ વિશે કહો। ત્યારે વ્યાસજીએ કહ્યું કે હે રાજા, તમે જે માનવ ધર્મો અને વૈદિક ધર્મો સાંભળ્યા તે કળિયુગમાં ખરેખરી રીતે શક્યતા જ નથી, પરંતુ કળિયુગમાં તો થોડા ધનના ખર્ચવાળું, થોડા કલેશવાળું, મોટું ફળ આપનારું, બધાય પુરાણોમાં સારરૂપ તેમજ જે સુખકારક ઉપાય છે તે માત્ર એકાદશીઓના વ્રત જ છે। તેથી હે મહાબુદ્ધિમાન રાજા, દરેક મહિનાના 2 પખવાડિયામાં જે 2 એકાદશીઓ આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો। બીજે દિવસે એટલે કે બારસના દિવસે નિત્ય કર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી। ત્યાર પછી પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતાના કુટુંબીઓ, આમંત્રિત મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું। હે રાજા, જો એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ। હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓએ જીવન પર્યંત એકાદશીઓના વ્રતો કરવા જ જોઈએ। જે લોકો પાપી, દુરાચારી, અતિશય પાપી તથા અધર્મી હોય તેઓ પણ જો એકાદશીઓની તિથિએ વ્રત કરે અને જમે નહીં, તેમજ એ વ્રત નિમિત્તે જાગરણ કરે તો તેનું મૃત્યુ પછી યમલોકની નજીક જતા જ નથી, પણ તેમને સ્વર્ગમાં ગતિ થાય છે। આ સાંભળી તુરત જ ભીમસેન બોલ્યા, હે મહાબુદ્ધિમાન અને મહાજ્ઞાની પિતામહ, મારું કહ્યું તમે સાંભળો। યુધિષ્ઠિર, કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીની તિથિએ ઉપવાસ કરે છે અને મને પણ ઉપવાસ કરવાનો વારે વારે કહ્યા કરે છે, પરંતુ મારાથી ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકાતું નથી। હું વિધિપૂર્વક ભગવાન કેશવનું પૂજન કરીશ, દાન દક્ષિણા પણ દઈશ, પરંતુ ભૂખનું દુઃખ મારાથી વેઠાતું નથી। ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું કે હે ભીમસેન, જો તને સ્વર્ગ ગમતું હોય અને નરક ન ગમતું હોય તો તારે બંને પખવાડિયાની એકાદશીએ ભોજન ન જ કરવું જોઈએ। ભીમસેને કહ્યું કે હે પિતામહ, હું એક ટાણું પણ કરી શકતો નથી, તો ઉપવાસ તો કેવી રીતે કરી શકું? મારા પેટમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે। હું જ્યારે જ્યારે વધારે ખાઉં છું ત્યારે જ તે શાંત થાય છે, છતાં પણ આખા વર્ષમાં માત્ર એક જ દિવસ હું ઉપવાસ કરી શકું એમ છું। તો કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો કે જે કરવાથી મને પુણ્ય મળે અને સ્વર્ગની પ્રાપ્તિ પણ થાય। વ્યાસજીએ કહ્યું કે હે ભીમ, જેઠ મહિનામાં સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ નિર્જળા એકાદશી છે। તેનું તું વ્રત કરીને ઉપવાસ કર, તેમજ એ દિવસે જળનો પણ ત્યાગ કર। નિર્જળા એકાદશીને દિવસે નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને માત્ર એક જ ખોબા જેટલું પાણી લઈને આચમન કરવું જોઈએ। એનાથી દેહ પવિત્ર થાય છે। એનાથી જો વધારે પાણી પી લીધું હોય તો વ્રત ભંગ થયો કહેવાય છે। નિર્જળા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે। ત્યાર પછી વ્રત કરનારે બારસને દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું। આ પ્રમાણેની બધી વિધિ પૂરી કરીને
જીતેન્દ્રિય રહીને બ્રાહ્મણોની સાથે ભોજન કરવું. આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે અને એ બધી જ એકાદશીઓનું વ્રત કરવાથી જેટલું ફળ મળે છે તેટલું જ ફળ આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. શંખ ચક્ર ગદા ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને મારા શરણે આવે છે તેના સગળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તેની સામે વિશાળકાય, બેડોળ, વિકરાળ અને ભયંકર આકૃતિ વાળા યમદૂતો આવતા નથી, પરંતુ પીળા પીતાંબર ધારણ કરેલા, શાંત સ્વભાવ વાળા, હાથમાં ચક્રને ધારણ કરેલા અને મનના જેવો વેગ ધારણ કરનારા વિષ્ણુના દૂતો અંતકાળે આવી પહોંચે છે અને તેને વૈકુંઠ ધામમાં લઈ જાય છે. માટે હે કુંતી પુત્ર ભીમસેન, તું પણ સર્વ પાપોની શાંતિ માટે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરી નિર્જળ રહીને સર્વ પ્રયત્નથી ભગવાન શ્રી હરિનું પૂજન કર અને કહે, સ્વપ્ને મે પરોદષ્ટિ દંતરાગત પાપિવા મોક્ષે પરે હન્ની દેવશ્ય હશનં વાસરાદુરે. અર્થાત સ્વપ્નમાં પણ મારો કોઈ પણ અપરાધ થયો નથી અથવા દાંત ખોતરીને પણ મેં કોઈ પણ અપરાધ કર્યો નથી. તો હે દેવેશ્વર, આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડીને છેક બીજા દિવસે એટલે કે 12ની તિથિએ જ હું ભોજન કરીશ. આ મંત્ર ઉચ્ચારીને મનુષ્યએ પોતાના સર્વ પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ, જો એણે મેરુ પર્વત કે મંદરાચળ પર્વત જેવડું કોઈ મોટું પણ પાપ કર્યું હોય તો પણ તે એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે. વળી બ્રાહ્મણની હત્યા કરનાર, દારૂ પીનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જળા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોમાંથી મુક્ત થઈ છે. આ એકાદશી ધન, આયુષ્ય, પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવા વાળી છે. જે મનુષ્ય એકાદશીને દિવસે વ્રત કરીને ઉપવાસ કરીને પાણી પણ ન લેવાનો નિયમ કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક પ્રહરમાં કરોડ કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્ય ફળ મેળવે છે એમ સાંભળેલું છે. વળી જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરીને એ દિવસે સ્નાન, દાન, જપ તથા હોમ વગેરે જે કઈ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે. નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામમાં આવે છે. પરંતુ એકાદશ્યાસ દિને યૌનંગના ભોક્તે પાપમ ભુનક્તિ સ ઇહલોકે ચ ચાંડાલો મૃતઃ પ્રાપ્નોતિ દુર્ગતિમ. અર્થાત જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે. એટલું જ નહીં પણ એકાદશીને દિવસે જમનાર મનુષ્યમાં ચાંડાળ જેવો છે અને મર્યા પછી દુર્ગતિને પામે છે. જેઠ મહિનાના અજવાળિયામાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને દાન કરે છે તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને મોક્ષને પામે છે. એમાં કોઈ જાતનો સંશય રહેતો નથી. તેથી હે કુંતી પુત્ર યુધિષ્ઠિર તથા ભીમ, એ નિર્જળા નામની એકાદશીનું વ્રત દરેક સ્ત્રી તથા પુરુષે શ્રદ્ધાપૂર્વક દાન દેવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ. તેમજ તે દિવસે જળાશયી ભગવાન શ્રી વિષ્ણુનું જળમય ગાયનું તથા પ્રત્યક્ષ ગાયનું તથા ઘીમય ગાયનું પણ અવશ્ય પૂજન કરવું જ જોઈએ. હે શ્રેષ્ઠ રાજા, એ દિવસે અનેક પ્રકારના દાનો તેમજ દક્ષિણા દઈને
મિષ્ટાનો વડે બ્રાહ્મણોને જમાડીને સંતુષ્ટ કરવા જોઈએ. તેથી શ્રી હરિ પોતે સંતુષ્ટ રહે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ નિર્જળા એકાદશીનું વ્રત તેમજ ઉપવાસ જે લોકોએ કર્યો નથી તેઓ આત્મદ્રોહી છે. એટલું જ નહીં પણ તેઓ પાપાત્માઓ, દુરાચારી તથા દુષ્ટ પણ છે. પરંતુ જે લોકોએ શાંત ચિત્ત રાખીને, જીતેન્દ્રિય બનીને, દાનપરાયણ થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ સાથે વ્રત કર્યું હોય, તેમજ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ કર્યું હોય, તેઓ પોતાની સાથે પોતાના વીતી ગયેલા ભૂતકાળના 100 કુળો તેમજ આવતા ભવિષ્યના 100 કુળોને પણ વૈકુંઠ ધામમાં પહોંચાડે છે. અન્નમ વસ્ત્રમ તથા ગાઓ જલમ શય્યાશયમ શુભમ કમંડલુ સ્થતા છત્રમ દાતવ્યમ નિર્જલાદિને. અર્થાત એ નિર્જળા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્રો, ગાયો, જળ, શૈયા, સુંદર આસન, કમંડળ અને છત્રી દાનમાં દેવી જોઈએ. તે જ પ્રમાણે જે મનુષ્ય એ નિર્જળા એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. વળી તે મનુષ્ય આ નિર્જળા એકાદશીના મહાત્મયને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે કે સાંભળે છે તે પણ સ્વર્ગને પ્રાપ્ત કરે છે. 14 યુક્ત અમાસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જળા એકાદશીના મહાત્મયને સાંભળનાર લોકો પણ પ્રાપ્ત કરે છે. સવારે દાતણ કર્યા પછી એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ય જળનો ત્યાગ કરીશ. ત્યાર પછી બારસના દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક ભગવાન વિષ્ણુનું ધૂપ, ચંદન, પુષ્પ, ફળ, જળ અને દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ઘડો તેમની સમક્ષ મૂકીને આ પ્રમાણે મંત્રોચ્ચાર કરવો. દેવ દેવ ઋષિકેશ સંસારાર્ણવતારક ઉદકુંભ પ્રદાનેન નયમા પરમાંગતિમ. અર્થાત હે સંસાર સાગરને તારવા વાળા દેવ દેવેશ્વર, હે ઋષિકેશ, હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું. આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો. હે ભીમસેન, જેઠ મહિનાના શુક્લ પક્ષની આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત તારે પણ કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે. ત્યાર પછી બારસને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબી સાથે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે પોતે પણ ભોજન કરવું જોઈએ. આ પ્રકારે જે પૂર્ણ રૂપથી પાપ નાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામને પામે છે. વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. આ કારણને લીધે જ આ નિર્જળા એકાદશીને ભીમ 11 અથવા પાંડવ દ્વાદશી પણ કહેવામાં આવે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે નિર્જળા એકાદશી વ્રત કથા સંપૂર્ણમ. મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.